શ્રી વલ્લભાધીશ કી જય। દાન મોટું કે દાન આપનારો મોટો। એક દિવસ બપોરે આપ શ્રી દામોદરદાસજીની ગોદમાં મસ્તક રાખીને પોઢ્યા હતા ત્યારે શ્રી ગિરિરાજજી ઉપરથી શ્રીજી બાવા ત્યાં પધાર્યા। શ્રીનાથજીને પધારતા જોઈ અને તેમના નુપુરનો અવાજ સાંભળી દામોદરદાસજીએ વિચાર કર્યો કે મારા સ્વામી હમણાં જ પોઢ્યા છે, જરાક આંખ મીચાઈ છે। જો શ્રીજી બાવા નજીક પધારશે તો તેમના નુપુરના રણકારથી આપ જાગી જશે, આપને પરિશ્રમ થશે। તેથી તેમણે હાથનો સંકેત કરી શ્રીજી બાવાને નજીક ન પધારવા વિનંતી કરી। તેથી શ્રીનાથજી બાવા થોડે દૂર શ્રી ગિરિરાજજી ઉપર ઠાડી રહ્યા। થોડી વાર પછી શ્રી મહાપ્રભુજી જાગ્યા। આપશ્રીએ જોયું તો શ્રીનાથજી બાવા પોતાની રાહ જોતા દૂર ઊભા છે। શ્રી મહાપ્રભુજીએ પ્રેમથી તેમને પોતાની પાસે બોલાવ્યા, ગોદમાં પધરાવ્યા, વિનંતી કરી, બાવા તમે ત્યાં કેમ ઠાડા હતા? તમારા સેવકે મને નજીક ન આવવા વિનંતી કરી હતી। આ સાંભળીને શ્રી મહાપ્રભુજી દામોદરદાસજી ઉપર ગુસ્સા થયા, પણ શ્રીજી બાવાએ કહ્યું, આપ તેના ઉપર ગુસ્સે ન થશો, કારણ કે એણે તો પોતાનો સેવક ધર્મ બજાવ્યો છે। હું તેના ઉપર પ્રસન્ન છું। થોડી વાર પછી શ્રીજી બાવા પાછા મંદિર પધાર્યા। શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને ઠપકો આપતા પૂછ્યું, દમલા તું આવું શા માટે કર્યું? તું આજે પ્રભુને પરિશ્રમ આપી અપરાધ કર્યો છે, તેથી હું તારા ઉપર અપ્રસન્ન છું। દામોદરદાસજીએ બે હાથ જોડી વિનંતી કરી, મહારાજ દાન મોટું કે દાનને આપનારા દાતા મોટા? જો દાતા ઉદાર હોય તો જ પોતાનું સર્વસ્વ દાનમાં આપી શકે, માટે મારી દ્રષ્ટિએ શ્રીનાથજી કરતા આપ મોટા છો। શ્રીનાથજી પ્રભુ છે તો આપ મહાપ્રભુ છો, કારણ ગુરુની કૃપાથી જ ગોવિંદની પ્રાપ્તિ થાય છે અને મને થઈ છે, તેથી મારે મન તો આપ જ મોટા છો। દમલા તારી ભાવના શુદ્ધ છે, પણ તે ભગવદ અપરાધ તો કર્યો જ છે, માટે તને ભગવત પ્રાપ્તિમાં 10 જન્મનો વિલંબ થશે। તારે હજુ પૃથ્વી ઉપર 10 જન્મ લેવો પડશે। શ્રી મહાપ્રભુજીના હૃદયની વાત જાણનારા દામોદરદાસજીએ આનંદપૂર્વક આ આજ્ઞા વધાવી લીધી। કેમ? શ્રી હરિરાયજી સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીનો શાપ પણ જીવોનો કલ્યાણ માટે જ હોય છે। શ્રી મહાપ્રભુજીએ તેમને 10 જન્મ લેવાની આજ્ઞા કરી, તો જ્યાં સુધી દામોદરદાસજી જન્મ લેશે ત્યાં સુધી શ્રી મહાપ્રભુજી પણ ભૂતલ ઉપર વિરાજી તેમની આડીથી દૈવી જીવોનો ઉદ્ધાર કરશે। આમ ભૂતલ ઉપરના દૈવી જીવોનો ઉદ્ધાર માટે શ્રી વલ્લભે દામોદરદાસજીને આવી આજ્ઞા કરી। ત્યાર પછી આપ શ્રી ગિરિરાજજીની તળેટીમાં સુંદર શિલાની સામે ઘણા દિવસ બિરાજ્યા। વ્રજની અપૂર્વ શોભાના દર્શન કરી પ્રસન્નતા અનુભવી આજે અહીં આપશ્રીની બેઠકજી બિરાજે છે। શ્રી વલ્લભાધીશ કી જય।